વાત હવે રાજકોટની એમડી સાગઠિયા હાલ એસીબીના સખંજામાં છે। એમડી સાગઠિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં રાત વિતાવી। એસીબી દ્વારા સાગઠિયાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। જરૂર પડશે તો એમડી સાગઠિયાને વધુ તપાસ માટે બહાર પણ લઈ જવામાં આવી શકે છે। તો એમડી સાગઠિયા હાલ એસીબીના કબજામાં છે। એમડી સાગઠિયાની એ ડિવિઝન પોલીસ મથકમાં તેણે રાત વિતાવી હતી અને સાગઠિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ થઈ હતી। સવાલોના જવાબો પણ આપ્યા હતા। આપણે જણાવી દઈએ કે એમડી સાગઠિયા કે જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને તેની પાસેથી બેનામી સંપત્તિ પણ મળી આવી છે। તેની અનેક પ્રકારની બેદરકારી હતી અને કઈ રીતે તે કામ કરાવવા માટે રૂપિયા લેતો હતો એ પણ સામે આવ્યું હતું। એસીબીના સકંજામાં અને એસીબીની તપાસમાં તેની પાસે અનેક અપ્રમાણસર મિલકતો અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે। હજુ પણ સકંજો કસાશે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની ઘટ પૂરી કરવા સીએમને રજૂઆત કરવામાં આવી। પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। પશ્ચિમ કચ્છ અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાથી તાત્કાલિક એસપીની ઘટ પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવી। છેલ્લા 1 મહિનાથી પૂર્વ કચ્છ એસપી પાસે જ ચાર્જ છે। ભુજના ધારાસભ્ય કેશુભાઈ ઊંઘતા રહ્યા ત્યારે વાસણભાઈએ પશ્ચિમ કચ્છની ચિંતા સેવી। ડીઆઈજી મહેન્દ્ર બગડિયાની રાજકોટ ખાતે બદલી થતા આ જગ્યા ખાલી પડી છે। બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે જમીન મામલે યુવકનું અપહરણ થઈ ગયું। જે મામલે આગથડા પોલીસે 4 આરોપી જગ્યાએ માત્ર 3 જ આરોપી સામે ફરિયાદ નોંધી હોવાનો યુવકનો આરોપ છે। જેને લઈને ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે। કારમાં આવેલા 4 શખ્સ યુવકનું અપહરણ કરીને ફરાર થઈ ગયા અને યુવકને ખેતરમાં લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો। બાદમાં બેભાન હાલતમાં યુવકને રસ્તામાં મૂકી અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા। અપહરણકર્તાઓએ યુવક પાસેથી 48,000ની રોકડ અને સોનાની વીંટી પણ લઈ લીધી હોવાનો આરોપ છે। અમારે જે હકીકત સત્ય ઘટના બની હતી આ એફઆઈઆરમાં નથી અને અમાને સંતોષ ન થવાના કારણે અમે એસપી સાહેબને મળ્યા અને પછી આ એફઆઈઆરમાં અમારા 48,000 રૂપિયા અને વીંટી જે અમારી નથી અમારી જોડે જે હતી તે લઈ લેવામાં આવી। તે એફઆઈઆરમાં ન લખવાના કારણે અમે એસપી સાહેબને મળવા ગયા અને પછી આ એફઆઈઆર અમે એસપી સાહેબ હાજર ન હોવાથી અમે ટપાલની અંદર નાખવામાં આવ્યા। હાથ પગ બોધી નાખ્યા। હાથ પગ બોધી અને સુથાર સેધાભાઈ અમાજી, સુથાર મહેન્દ્રભાઈ અમાજી, સુથાર દેવાભાઈ અમાજી બોધી અને મને ટોમિયોથી ઘા મારવામાં આવ્યા અને મારી અને ધમકી આપી। બોટાદમાં ભાજપના મંથનની બોટાદમાં ભાજપ કારોબારી બેઠક શરૂ થઈ ચૂકી છે। આ બેઠકમાં પ્રવચન સમયે સીઆર પાટીલની મોટી વાત, પાટીલે કરેલી મોટી વાત ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે। તેમણે કહ્યું, મને આ જવાબદારીમાંથી મુક્ત કરો। મેં હાઈકમાન્ડને પણ વિનંતી કરી છે। આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો, અન્ય કોઈને જવાબદારી સોંપો જે બધાને સાથે રાખીને ચાલે। તો આ પાટીલનું સૂચક નિવેદન અને ન્યૂઝ 18 પાસે જ આ જાણકારી છે, એમનું જે નિવેદન છે અને તેમણે કહ્યું છે કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો। મેં હાઈકમાન્ડને પણ વિનંતી કરી છે। એટલે બની શકે છે કે આ કારોબારી જે બેઠક ચાલી રહી છે તેમાં પ્રદેશના માળખામાં, સંગઠનમાં મોટા પાયે ફેરબદલ થાય। સીઆર પાટીલ જે હાલમાં અધ્યક્ષનો હોદ્દો ધરાવે છે, પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો ધરાવે છે, તેમના સ્થાને કોઈ અન્યને આ જવાબદારી આપવામાં આવે અથવા તો કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવે। આ જ કારોબારીમાં અંતમાં જાહેરાત થાય એવી શક્યતા પણ જોવાઈ રહી છે અને સાથે સાથે કેટલાક પાર્ટીના પ્રસ્તાવો પણ છે એ પણ આ બેઠકમાં પસાર કરવામાં આવશે। આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેને લઈને પણ મંથન આ બેઠકમાં થશે અને જે લોકસભાની જે ચૂંટણી થઈ તેમાં જે પાર્ટી અને સંગઠનની કામગીરી છે તેની પણ અહીંયા સમીક્ષા કરવામાં આવશે। अन्य समाचारों पर नजर करीशुं। हाल रोकाईशुं एक ब्रेक माटे।
આગામી 24 કલાક ગુજરાત માટે ભારે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. વડગામમાં 4 ઇંચ વરસાદ, કડાણામાં 3.4 ઇંચ અને શહેરામાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો. સુરતમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘાની રી-એન્ટ્રી. અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. 2 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ. બારડોલી, માંડવી, પલસાણા, કડોદરા, માંગરોળ, ઓલપાડ, મહુવા, કામરેજ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત. તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ. ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ. સાપુતારા, વઘઈ, સુબીરમાં ધોધમાર વરસાદ. વરસાદને લઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. વરસાદ વરસતા ડાંગમાં સર્જાયું આહલાદક વાતાવરણ. નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ કરી સવારી. સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. ગણદેવી તાલુકાના ધનેરી, બિલીમોરા, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ઉત્તરાખંડમાં મેઘો અનરાધાર. ભારે વરસાદના કારણે ગંગોત્રી ગૌમુખ ટ્રેક પર બનાવાયેલા લાકડીનો પુલ ક્ષતિગ્રસ્ત. પાણીના ધસમસતા પ્રવાહમાં 2 યાત્રીઓ તણાયા. ગૌમુખ તરફ હજુ પણ 35 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના કારણે અલકનંદા નદી અને મંદાકિની નદીના જળસ્તરમાં થયો વધારો. નદીઓના જળસ્તરમાં વધારો થતાં નદી કિનારા નજીકના ગામોમાં લોકોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશમાં 2 દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી. મંડી જિલ્લામાં અનરાધાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વધારી સમસ્યા. મંડી જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વધી ભૂસ્ખલનની સમસ્યા. પર્વતનો મસમોટો ભાગ જમીન તરફ ધસી આવ્યો. અનેક હાઈવે ક્ષતિગ્રસ્ત થયા. હિમા મંડીમાં મેઘતાંડવ. 2 દિવસમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા વરસાવી આફત. ભૂસ્ખલનમાં અનેક વાહનો પર્વતોના કાટમાળમાં દટાયા. 2 દિવસ થયેલા અનરાધાર વરસાદમાં તંત્રને 10 કરોડ 81 લાખનું નુકસાન. મેઘતાંડવમાં એક મહિલાનું મોત. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર. ભારે વરસાદના કારણે શાળામાં ભરાયા વરસાદી પાણી. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાં મસ્તી કરતા દેખાયા. શાળાની આસપાસ દબાણ વધી જતા શાળામાં પાણી ભરાયાનો આચાર્યએ કર્યો દાવો. ભારે વરસાદના કારણે બિહારમાં ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીના જળસ્તરમાં વધારો થતાં જમીન પાણીમાં ધસી જવાની ભીતિ સેવાઈ. રાજસ્થાનમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે ઝુંઝુનુના નવલગઢમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ જળમગ્ન થતા વધી લોકોની સમસ્યા. રાજસ્થાનના અલવરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા તારાજી સર્જાઈ. અલવરના ગ્રામ્ય વિસ્તારમાં એક શાળાના ઓરડાની છત અને દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે બાળકો શાળામાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. સાબરકાંઠાના ઈડરમાં મેઘો મહેરબાન થતા કાનપુર અને ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેસકા નદીમાં આવ્યા નવા નીર. ભેસકા નદી 2 કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશી. સાબરકાંઠામાં બુઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગોવાવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈ નદી 2 કાંઠે વહેતી થઈ. નદીના આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મહીપુર વરસાદ. સોનેકપુર, રઘુનાથપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. સારા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર. ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે ભરાયા પાણી. યાત્રાળુઓને ઢીંચણસમા પાણીમાંથી થવું પડ્યું પસાર. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઉમરદશ્રી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે. નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ફરી જામ્યો વરસાદ. પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. બાપુનગર, ઠક્કરબાપાનગરમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા. નવસારી જિલ્લાના દરિયામાં જોવા મળ્યો કરંટ. દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દરિયામાં કરંટને કારણે પ્રોટેક્શન વોલ પાસે મોજા ટકરાતા જોવા મળ્યા. પોરબંદરના ગેડ પંથકમાં ધોધમાર વરસાદ બાદ મધુવંતી નદીમાં આવ્યું ઘોડાપુર. પાણીના પ્રચંડ પ્રવાહના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદથી મધુવંતી નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો. મધુવંતી નદીનું સમુદ્ર સાથે મિલનના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. શિવલિંગને નદી અને સમુદ્રના પાણીથી જળાભિષેક થયું. ભારે વરસાદથી નદીમાં આવેલા ઘોડાપુરથી મંદિરની ચારે તરફ પાણી ફરી વળ્યું. વરસાદ બાદ ગેડ પંથક પાણીથી તરબોળ. માધવપુર ગેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું. અનેક ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. પોરબંદર જિલ્લાનો ગેડ વિસ્તાર થયો જળમગ્ન. કડચ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગામના સમગ્ર ખેતરો પાણીમાં તરબોળ થયા. ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘસવારીથી ચોતરફ પાણી ભરાયા. ભીડમાલામાં મેઘસવારીથી ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા. ગામના રસ્તા ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાબરકાંઠામાં મેઘમહેર બાદ ઝરણાઓ વહેતા થયા. ઈડરના પર્વતો ઉપરથી ઝરણા વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. પ્રથમવાર નદી નાળાઓમાં નવા નીરની આવક થતા જગતનો તાત ખુશખુશાલ. સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં વરસાદ બાદ આહલાદક નજારો સામે આવ્યો. મેઘરાજા મહેરબાન થતા ઈડરિયા ગઢના ધોધ અને ઝરણા જીવંત થયા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ડુંગર પરથી ઝરણા અને ધોધ વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશુ નદીમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં વરસાદથી મેશુ નદીનું જળસ્તર વધ્યું. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નદીમાં નીર આવતા સ્થાનિકોએ વધામણા કર્યા. બિહારના છપરા જિલ્લામાં વરસ્યો આફતનો વરસાદ. ભારે વરસાદના કારણે ઢોઢનાથ મંદિર નજીક પુલ તૂટ્યો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા પુલે જળસમાધિ લીધી.